કેમ છો બાળકો? ધોરણ 9 ગણિત NCERT અભ્યાસક્રમ પ્રકરણ 2 બહુપદીઓ એટલે કે પોલિનોમિયલ્સમાં આપનું સ્વાગત છે. હું ધર્મેશ પટેલ. આજે આપણે બહુપદીઓ વિશે જોઈશું. બહુપદીઓમાં પહેલાં આપણે થોડી પ્રાથમિક માહિતી મેળવી લઈએ. તો પહેલાં એક વસ્તુ જોઈ લઈએ, ચલ. ચલ કોને કહીશું? તો જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે એને ચલ કહેવાય. જે ભિન્ન કિંમતો લઈએ, જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને ચલ. ચલ એટલે વેરિયેબલ, VARIABLE, વેરિયેબલ ચલ કહે છે. ભિન્ન કિંમતો ધારણ કરી શકે એને ચલ કહેવાય. મોટે ભાગે ચલ તરીકે XYZ લઈએ છીએ, આવી સંજ્ઞાઓ લઈએ છીએ. દાખલા તરીકે XYZ આવી સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ચલ પછી અચળ કહીએ આપણે, અચલ કહીએ, અચળ, કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ, અચળ. હવે અચળ કોને કહીશું? આમાં એવું છે કે ભિન્ન કિંમતો ધારણ કરી શકે એટલે એક્સનું મૂલ્ય જુદું જુદું હોઈ શકે. એક્સ લખ્યો છે પણ એક્સની મૂલ્ય 1 હોઈ શકે, 2 હોઈ શકે, 1/2 હોઈ શકે. એક્સનું મૂલ્ય જુદું જુદી કિંમત, ટૂંકમાં એક્સ, વાય અને ઝેડ છે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે, કોઈ ફિક્સ કિંમતમાં બંધાયેલા નથી. અચળમાં ફિક્સ કિંમત, જે ભિન્ન કિંમતો ધારણ ન કરી શકે, જે ભિન્ન કિંમતો ધારણ ન કરી શકે એને આપણે કોન્સ્ટન્ટ કહીશું, અચળ કહીશું. દાખલા તરીકે કોઈ સંખ્યા આપી છે 3, તમારે એને અચળ જ કહેવું પડે. આનું મૂલ્ય બીજું હોઈ શકે નહીં. આ એક્સનું મૂલ્ય તમે ગમે તે કહી શકો, 3નું મૂલ્ય નહીં કહી શકો. 3 જ કહેવાય એનું મૂલ્ય. 3 હોય, -5 હોય, 1/2 હોય, આ બધા અચળ છે. પાઈ હોય, જુઓ પાઈ અસમય સંખ્યા છે, આગળ જોઈ લીધું છે પહેલાં. પાઈ એ અસમય સંખ્યા છે પણ અચળ તો કહી શકાય નહીં. તો ચલ અને અચળનો તફાવત જોઈ લીધો. આમાં કિંમતો બદલાઈ શકે, જે આપ્યો હોય એની કિંમત બદલાઈ શકે. આમાં કિંમત બદલાઈ શકે નહીં, કિંમત ફિક્સ બંધાયેલી હોય એને આપણે અચળ કહીશું. હવે બૈજિક પદાવલી. બૈજિક પદાવલી. બૈજિક પદાવલીમાં ચલ અને અચળ, ચલ અને અચળ. તો આપણે લખીએ ચલ અને અચળ ને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી ક્રિયાઓ છે. આ ક્રિયાથી સાંકળીએ તો બૈજિક પદાવલી કહીશું આપણે. ચલ અને અચળ આવી રીતે માની લો કે દાખલા તરીકે 3x - 4
5x પ્લસ 5 3 માઇનસ 10x x ભાગ્યા 4 x ભાગ્યા 3 વત્તા 2 આ જે દેખાય છે બેઝિક પદાવલી કહીશું. તો ચલ અને અચળ, જુઓ ચલ અચળ બધું ભેગું છે. 5 3 10 3 2 4 આ બધા અચળ છે. બાકી x લીધો છે આપણે ચલ. હવે એક ચલ બહુપદી, એક ચલ બહુપદી એક ચલ જે બહુપદી છે એક જ ચલ વપરાયો હોય x. તો માની લો કે એક ચલ બહુપદીમાં આપણે આવું લઈ શકીએ 2x વર્ગ વત્તા 3x વત્તા 5. જો એક જ ચલ વપરાયો છે. x ઘન ઓછા 7x વર્ગ વત્તા 9x ઓછા 3. એક જ ચલ વપરાયો છે એકલો x. y નો ઘન ઓછા 3y એક જ ચલ વપરાયો છે. t ની 4 ઘાત ઓછા t નો ઘન વત્તા 2t વર્ગ વત્તા 5t ઓછા 9 એક જ ચલ t વપરાયો છે. હવે એક ચલ બહુપદી હોય, હવે એક ચલ બહુપદીમાં આપણે એટલું યાદ રાખવાનું કે આપણે બૈજિક પદાવલી જોઈએ ને એ બૈજિક અભિવ્યક્તિ એટલે ચલ અચલના ગુણાકારથી બૈજિક અભિવ્યક્તિ બને. બૈજિક અભિવ્યક્તિ આપણે થોડો ખ્યાલ મેળવી લઈએ. બૈજિક અભિવ્યક્તિ અને આપણે આવું કહીશું algebraic expressions. હવે બૈજિક અભિવ્યક્તિમાં કેવું હોય, અચળ પદ અને ચલનો ગુણાકાર હોય જનરલી. બૈજિક અભિવ્યક્તિ એટલે બૈજિક અભિવ્યક્તિ આપણે લઈએ, બૈજિક અભિવ્યક્તિ એટલે અચળ પદ અને ચલ બેનો ગુણાકાર હોય. જનરલી આ પ્રમાણે હોય. માની લો કે 3x હોય તો 3x હોય. હવે આ બૈજિક અભિવ્યક્તિમાં ચલનો ઘાતાંક પૂર્ણ હોય. ચલનો ઘાતાંક હંમેશા પૂર્ણ હોય. તમે અહીંયા 3x વર્ગ પણ લખી શકો, x ઘન પણ લખી શકો. ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય. પૂર્ણ એટલે કેવી? ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય. શાની વાત છે? બૈજિક અભિવ્યક્તિમાં. બૈજિક અભિવ્યક્તિ બરાબર સમજી લેશો, ક્યાંય સમજવા નહીં મળે. હું સમજાવું છું, બરાબર જોઈ લો. બૈજિક અભિવ્યક્તિ એટલે અચળ પદ અને ચલનો ગુણાકાર. તો ચલનો ઘાતાંક હંમેશા પૂર્ણ હોય. પૂર્ણ એટલે કેવું ખબર છે? પૂર્ણ સંખ્યા આવી કહેવાય. 0 1 2 3 4 આવો હોય. ડબલ્યુને આપણે પૂર્ણ કહેતા હતા, હોલ નંબર્સ. એ ચલનો ઘાતાંક હંમેશા પૂર્ણ હોય. એટલે x વર્ગ હોઈ શકે, x ઘન હોઈ શકે, આવું હોઈ શકે. દાખલા તરીકે આપણે 9x વર્ગ એવું હોઈ શકે. તો જુઓ, બગડો પૂર્ણ સંખ્યા, 4x ની 3 ઘાત હોઈ શકે. તગડો પૂર્ણ સંખ્યા. એટલે બૈજિક અભિવ્યક્તિ જે હોય એના ચલનો ઘાતાંક કેવો હોય? પૂર્ણ સંખ્યા હોય. આગળ વાત કરીએ. બૈજિક અભિવ્યક્તિ હોય એના ચલનો ઘાતાંક ઋણ ન હોય. ઋણ ન હોય એટલે આ પ્રમાણે માની લો કે આપણને આપ્યું છે કે 2/x
તો જો આમાં શું કહેવાય, બે અને એક્સ નીચે છે તો -1 જો એક્સની ઘાત ઋણ છે, આ ઋણ છે, બસ આવું ના હોવું જોઈએ. તો ઘાતાંક ઋણ ના હોવો જોઈએ, ઘાતાંક ઋણ ના હોવો જોઈએ. બરાબર ધ્યાન રાખજો, ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. આ બહુપદી બનાવવા માટે આ બધી બાબતો બહુ જ જરૂરી છે. તો ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવી જ જોઈએ. ચલનો ઘાતાંક ઋણ ના હોય. આગળ, ચલનો ઘાતાંક અપૂર્ણાંક ના હોય, અપૂર્ણાંક ના હોય. ચલનો ઘાતાંક અપૂર્ણાંક ન હોય. અપૂર્ણાંક કેવી રીતે જોવું? માની લો કે દાખલા તરીકે વર્ગમૂળ એક્સ હોય, તો આ તો એક્સની 1/2 કહેવાય, તો વર્ગમૂળ એક્સ ના હોઈ શકે. ચતુર્થ મૂળ એક્સ હોય, કારણ કે એક્સની આ શું કહેવાય, એક્સની 1/4. આવું બધું ના હોય. બસ તો એ જ વસ્તુ સમજાવી છે બહુપદીમાં. બહુપદી માટે આ બાબતો ધ્યાનમાં રાખવી છે. જો એ જ વસ્તુ અહીંયા છે, તમે અહીં જોઈ લો, ચલ દેખાય છે, આ 3 પદો ભેગા કરે. ચલ એક્સ છે, એક્સની ઘાત કેવી છે? 2 કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. જુઓ આમાં આવી જશે, આ એક્સની 1 ઘાત. અહીંયા પણ એક્સની 0 ઘાત હોય, કારણ કે એક્સની 0 ઘાતની કિંમત 1 થાય. આ 5 એક્સની 0 ઘાત, 3 એક્સની 0 ઘાત, 0 હોઈ શકે. ચલનો ઘાતાંક 0 આમાં હોય જ. 3 એક્સની 0 એવું હોય જ, 9 એક્સની 0 હોય જ. આમાં તો અચળ પદ જ નથી એટલે કોઈ પ્રશ્ન નથી. હા, આમાં પણ 3 એક્સની 0, આમાં 9 એક્સની 0 નહીં પણ ટી છે, તો ટીની 0 ઘાત કહી શકાય. તો ચલનો ઘાત અપૂર્ણાંક ના હોય. તો આવું હોય તો એ બૈજિક અભિવ્યક્તિ બહુપદી ના કહેવાય. આ બહુપદી કહેવાય. બૈજિક અભિવ્યક્તિ આવું હોય તો બહુપદી કહેવાય, આવું હોય તો બહુપદી ના કહેવાય. છેદમાં એક્સ ના આવે, વર્ગમૂળ ઘનમૂળમાં ચતુર્થ મૂળમાં કે એક્સની ઘાત આવી અપૂર્ણાંક ના હોય. એનો અર્થ એવો થયો કે બૈજિક અભિવ્યક્તિ, આ ફાઇનલ વાત થઈ ગઈ કે બૈજિક અભિવ્યક્તિ કેવી હોય જોઈ લઈએ જરાક. ફાઇનલ વાત, આ બધું ભેગું કરીને આપણે લખીએ. બૈજિક અભિવ્યક્તિ ની બહુપદી હોય ચલનો ઘાતાંક કેવો હોય જુઓ. એક તો ધન પૂર્ણાંક હોય, આ ધન પૂર્ણાંક n નેચરલ નંબર્સ, પછી 0 હોય, 0 હોય. ચલનો ઘાતાંક ધન પૂર્ણાંક અને 0 હોય, આ હોય. શું ના હોય? તો ઋણ અને અપૂર્ણાંક ના હોય. ઋણ અને ધન અપૂર્ણાંક ના હોય. ઋણ નથી એટલે ઋણ તો અપૂર્ણાંક નહીં જ હોય, ઋણ જ નથી એટલે. પણ અપૂર્ણાંક ના હોય, તો ઋણ અને અપૂર્ણાંક ન હોય. ઋણ અને ધન અપૂર્ણાંક ન હોય. આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. પહેલાં ચલ એટલે કિંમતો જુદી જુદી ધારણ કરી શકે, અચળ જુદી જુદી કિંમતો ધારણ ન કરી શકે, ફિક્સ સંખ્યા હોય. બૈજિક પદાવલી એટલે ચલ અને અચલને ગુણાકાર બાદબાકી ગમે તે સ્વરૂપમાં દર્શાયો હોય, 4માંથી કોઈ પણ ક્રિયાથી. એક ચલ બહુપદી તો અંદર એક જ ચલ વપરાયો હોય. આ બહુપદી. બહુપદી માટે શું શું હોવું જોઈએ? તો બૈજિક અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ? તો બૈજિક અભિવ્યક્તિ આપણે આને કહીશું ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. બરાબર છે? ચાલો હવે આગળ જોઈએ કે બહુપદી કહેવાય કોને અને બહુપદી ન કહેવાય એ આપણે જરાક જોઈ લઈએ, એટલે આનાથી ખ્યાલ આવી જશે. હવે બહુપદી કોને કહીશું અને કોને બહુપદી નહીં કહીએ, તો જુઓ 3x ઘન ઓછા 7x વર્ગ વત્તા 9x ઓછા 5. આને બહુપદી કેમ કહીશું?
જુઓ ચલની ઘાત જુઓ 3, 2, અહીંયા એક્સની 1 ઘાત, અહીંયા એક્સની 0 ઘાત કહેવાય. એકલો અંક આપેલો હોય અચળ પદ આપેલું હોય તો એક્સની 0 ઘાત હોય જ. તો આની અંદર જુઓ ચલની ઘાત છે પૂર્ણ છે. ચલની ઘાત કેવી છે? પૂર્ણ છે. ચલની ઘાત પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા છે એટલે આને બહુપદી કહીશું. તો આ બહુપદી છે પહેલી વાર. હવે જુઓ બીજું લઈએ. x² ઓછા 3/x², આવું આપેલું છે. તો આને આપણે આવી રીતે દર્શાવવું પડે. x² ઓછા 3, x² નીચે છે, ઉપર લઈ લઈએ તો શું થાય? તો એક્સની -2 ઋણ ઘાત થઈ ગઈ. ચલની ઘાત ઋણ છે એટલે પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4, 5 એવી સંખ્યાઓ આવે. હોલ નંબર્સ W એ આવવા જોઈએ. ઋણ સંખ્યા આવી ગઈ. ચલની ઘાત કેવી થઈ? ઋણ થઈ. એનો અર્થ કે ચલની ઘાત પૂર્ણ નથી, અને પૂર્ણ નથી એટલે આ બહુપદી પણ નથી. બહુપદી હોવા માટે ચલની ઘાત પૂર્ણ હોવી જોઈએ. આવું હોય તો ચાલે. એક્સની 100 ઘાત ઓછા 9, એક્સની 95 ઘાત ઓછા 7. જુઓ ચલની ઘાત જોઈ લો. એક્સની ઘાત 100, 99 ધન જ છે. અહીંયા એક્સની 0 ઘાત એટલે ચલની ઘાત પૂર્ણ થઈ ગઈ. તો પૂર્ણ છે એટલે આને આપણે બહુપદી કહીશું. તો આ બહુપદી છે કારણ કે ચલની ઘાત કેવી છે? પૂર્ણ છે. વર્ગમૂળ 3x² ઓછા 9x વત્તા 5x ની 4 ઘાત ઓછા 7. જોઈ લો કેવું છે? એક્સની ઘાત જોઈ લો. જુઓ એક્સની ઘાત 2, આ આંકડો જોવાની જરૂર નથી. એક્સની ઘાત 2, એક્સની 4, અહીંયા એક્સની 0. તો ચલની ઘાત પૂર્ણ કહેવાય એટલે આને પણ આપણે બહુપદી કહીશું. તો આ પણ બહુપદી છે. આઠ એક્સની 4 ઘાત ઓછા 3x² વત્તા 2 વર્ગમૂળમાં x ઓછા 7. જોઈ લઈએ. એક્સની ઘાત જોઈ લો. આ કેટલી ઘાત છે? 4 ઘાત. આ કેટલી ઘાત છે? 2 ઘાત. આ વર્ગમૂળ છે એટલે એક્સની 1/2 ઘાત થઈ. અપૂર્ણાંક ના ચાલે એટલે પૂર્ણ ના થયા. તો ચલની ઘાત પૂર્ણ નથી અને આપણે બહુપદી નહીં કહીએ. જુઓ ધ્યાન રાખજો. અહીંયા જુઓ આગળની સંખ્યા છે. ચલની આગળની સંખ્યા તે ગુણેલી છે એ વર્ગમૂળવાળો ભાગ ચાલશે, પણ એક્સ પોતે ચલ પોતે નહીં ચાલે. આ બધા જુઓ એક ચલ છે. બધી બહુપદીઓ આ એક ચલ છે. આ તો બહુપદી જ નથી, પ્રશ્ન નથી. ચલ તો એક જ છે. અહીંયા એક ચલ, અહીંયા એક જ ચલ છે. અહીંયા ચલ તો એક જ છે પણ આ બહુપદી નથી. કેમ? અહીંયા 1/2 ઘાત થાય છે એટલે એ બહુપદી નથી. હવે બહુપદીનું એક અચળ બહુપદીની વાત કરી લઈએ પહેલા. અચળ બહુપદી. હવે બહુપદીને દર્શાવવા માટે આપણે એક સંકેત વાપરીએ છીએ, px. અને px કહી શકાય, અને px કહી શકાય. અને સંકેતમાં લખવું હોય તો px એવું લખી શકાય. તો px બરાબર માની લો કે ખાલી 4 જ છે. આમાં કોઈ ચલ દેખાતો નથી. કદાચ હશે તો x ની 0 ઘાત હશે. તો આ px બરાબર 4. px બરાબર 4 આ અચળ બહુપદી કહીશું આપણે. px બરાબર k, જ્યાં k કોઈ સંખ્યા હશે તો આ અચળ બહુપદી કહીશું. px બરાબર ઘણીવાર એવું પણ લખ્યું હોય a0, આવો સંકેત પણ હોઈ શકે. a0 આ અચળ બહુપદી છે.
તો અચળ બહુપદી છે. પણ આ બધી જે સંખ્યાઓ દેખાય છે 4 કે a0 આ બધી અચળ સંખ્યાઓ છે. અચળ સંખ્યા એટલે ફિક્સ કિંમતવાળી. પાઈ પણ લખી શકાય, px બરાબર પાઈ એવું પણ હોઈ શકે. લખીએ px બરાબર પાઈ. આ બધી અચળ બહુપદી છે. અચળ બહુપદીમાં એકલો અચળ જ હોય, તમને ચલ દેખાય જ નહીં. ચલની ઘાત હોય તો 0 ઘાત હોય એટલે પણ ચલ દેખાય નહીં, એને અચળ બહુપદી કહીશું. એના પછી એક શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદી શૂન્ય બહુપદી એટલે આપણે px બરાબર લખવું હોય તો px બરાબર 0, બસ બરાબર 0 હોય એટલે આ શૂન્ય બહુપદી કહીશું. અચળ બહુપદીમાં અચળ આંકડો હોય, શૂન્ય બહુપદીમાં 0 હોય, આટલું હોય. બરાબર. હવે આપણે બહુપદીને વ્યાપક સ્વરૂપમાં લખીએ. વ્યાપક સ્વરૂપ એટલે માની લો કે એક ચલ બહુપદી વિશે લખીએ આપણે. એક ચલ બહુપદી વિશે. એક ચલ બહુપદીમાં જોજો બરાબર an x ની n ઘાત. આ an એટલે આગળનો આંકડો, જેમ 8 છે. an એટલે એક સંખ્યા છે 8, માની લઈએ કે 8 છે. આ અચળ સંખ્યા હશે અને x ની ઘાત બાજુમાં છે જુઓ. પણ આપણે વ્યાપક લખીએ છીએ, વ્યાપક સ્વરૂપ લખીએ છીએ. ચલો એક સ્ટેપ ઓછું કરીએ, n-1 જુદું પાડવા માટે. આ જુદી કોઈક સંખ્યા છે આના કરતાં. x ની n-1 ઘાત, x ની ઘાત લખીએ છીએ. આ તો એક સંખ્યા જ છે, આ એક સંખ્યા છે, ગમે તે કોઈ સંખ્યા છે. ચાલો n-2 લખીશું તો x ની n-2 ઘાત, n ઘાત એક ઘાત ઘટતી જાય છે, જેવી રીતે અહીંયા ઘટે છે જુઓ. 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, એવી આમ n ઘાત હતી. એના કરતાં એક ઓછી કરી એટલે n-1, એના કરતાં એક ઓછી કરી એટલે n-2. એમ કરતાં આગળ જઈએ તો છેલ્લે વિચારીએ. એ 2 હોય તો x ની 2 ઘાત, એ 1 હોય તો x ની 1 ઘાત, એટલે 1 ઘાત એટલે x જ કહેવાય આમ તો. અને એ 0 હોય તો x ની 0 ઘાત, પણ x ની 0 ઘાત હું લખતો નથી. હવે આ an છે 0 નહીં હોય, આ સંખ્યા 0 નહીં હોય, નહીં તો આખું પદ 0 થઈ જશે. એટલે an નોટ ઇક્વલ ટુ 0 એવું લખું છું ખાલી. an નોટ ઇક્વલ ટુ 0. અને બાકીની બધી જે સંખ્યાઓ દેખાય છે a0, a1, a2 આ બધી સંખ્યાઓ જ છે. આપણે લખીએ a0, a1, a2. a0 આપણે અહીંયા વાપર્યો હતો જુઓ, અચળ સંખ્યા હતી. a1, a2 એમ કરતાં an સુધી આ બધી સંખ્યાઓ છે તો કેવી? અચળ જ છે, એ અચળ જ હોય. બીજી એક વાત, આ n દેખાય છે એ કેવી સંખ્યા હોય? પૂર્ણ જ હોય. તો પૂર્ણમાંથી 1 બાદ કરીશું તો પૂર્ણ જ રહેશે, પૂર્ણમાંથી 2 બાદ કરશો તો પૂર્ણ જ રહેશે. તો પછી આપણે પૂર્ણ સંખ્યા છે, આ પૂર્ણ સંખ્યા છે. n એ એક પૂર્ણ સંખ્યા છે. તમારે ખાલી સ્વરૂપ ધ્યાનમાં રાખવાનું છે, કંઈ તૈયાર કરવાનું આવતું નથી. તો આ ધ્યાન રાખજો, અચળ બહુપદી બરાબર. બહુપદી કોને કહેવાય, કોને ન કહેવાય? જુઓ, કોને ન કહેવાય બહુપદી? એક્સની ઘાત અપૂર્ણાંક હોય તો, આવું વર્ગમૂળ ઘનમૂળ એક્સમાં હોય તો નહીં જ. પછી એક્સની ઘાત ઋણ હોય એટલે કાં તો એક્સ છેદમાં હોય તો ના કહેવાય. બાકી આપણે બહુપદી કહીએ છીએ. હવે અચળ બહુપદી જોઈ લીધી, શૂન્ય બહુપદી જોઈ લીધી. અચળ બહુપદી, શૂન્ય બહુપદી. હવે એકપદી.
મોનોમિયલ કહેવાય. એક બહુપદી મોનોમિયલ. એક જ પદ હોય. જે બહુપદીમાં એક જ પદ હોય એને આપણે એકપદી કહીશું. એક જ પદ હોય, ખાલી 3x, ખાલી 3x વર્ગ, 5x, 7x, દાખલા તરીકે 3x, આટલું જ હોય. એક જ પદ હોય, એકપદી કહેવાય. એકપદી કહીશું. ચલો, દ્વિપદી. એકપદી મોનોમિયલ કહેવાય, બાયનોમિયલ કહેવાય. અને દ્વિપદી એટલે બાયનોમિયલ. એમાં બે પદો હોય. આ દ્વિપદી કહીશું. દાખલા તરીકે 3x વર્ગ વત્તા 9x કાં તો 5x ઓછા 4, બે પદ હોય એટલે એને દ્વિપદી કહીશું. એના પછી ટ્રાયનોમિયલ એટલે ત્રિપદી, 3 પદો હોય. આજે આપણે બહુપદીની ઓળખ જ જોવાની છે. બહુપદીમાં કોને શું કહેવાય એટલું જ ધ્યાન રાખવાનું છે. આ વિડીયો 2 વખત જોશો તો કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. એટલે 2 વાર બરાબર સમજીને જોઈ લેવાનું. પહેલી વાર કમ્પ્લીટ જોઈ લેવાનું, બીજી વાર જોતી વખતે નોંધ કરતા રહેવાનું, જેથી ફરી કોઈ વાર જોવું હોય તો જોઈ શકાય. 3 પદો હોય. દાખલા તરીકે x વર્ગ ઓછા 7x વત્તા 9, આ પ્રમાણે 3 પદો હોય. આવું પણ હોઈ શકે, x ઘન ઓછા 10x વત્તા 3, આમ પણ હોઈ શકે. તો ત્રિપદીમાં 3 પદ હોય, દ્વિપદીમાં 2 પદ હોય, એકપદીમાં 1 પદ હોય. શૂન્ય બહુપદીમાં ખાલી 0 જ હોય. અચળ બહુપદીમાં ખાલી અચળ આંકડો જ હોય. આંકડો જ હોય એટલે અચળ બહુપદી. તમને કે px બરાબર 99 તો અચળ બહુપદી, px બરાબર 0 તો શૂન્ય બહુપદી. એક પદ બે પદ તો તમને ખબર પડે જ કે આ એક પદ છે, બે પદ છે, 3 પદ છે, એટલે એકપદી, દ્વિપદી અને ત્રિપદી આવી બહુપદીઓ હોય. મોનોમિયલ, બાયનોમિયલ, ટ્રાયનોમિયલ આવું કહી શકાય. એક ઘાત બહુપદી, જે બહુપદીની ઘાત 1 હોય એને એક ઘાત બહુપદી કહીશું. બહુપદીની ઘાત કેટલી હોય? 1 હોય. તો બહુપદીની ઘાત 1 હોય એને એક ઘાત બહુપદી કહીશું. સુરેખ બહુપદી પણ કહી શકાય. મોટે ભાગે આ શબ્દ વપરાય છે, સુરેખ બહુપદી. તમને સુરેખ બહુપદી કહે એટલે બહુપદીની ઘાત હંમેશા 1 જ હોય. બહુપદીની ઘાત હંમેશા 1 જ હોય, એની એક ઘાત બહુપદી કહેવાય. દાખલા તરીકે 3x વત્તા 4, જો એક્સની મોટામાં મોટી ઘાત 1 છે. પહેલાં હું ઘાતનો ખ્યાલ આપી દઉં. અહીં આપણે લખીએ, માની લો કે એક બહુપદી હું લખું છું. અહીંયા જોજો બરાબર. px બરાબર 3x ની 4 ઘાત ઓછા 9x નો ઘન વત્તા 3x વર્ગ ઓછા 7x વત્તા 5. જો એક બહુપદી છે. આ બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે? મોટામાં મોટી ઘાત ગમે ત્યાં જુઓ, મોટામાં મોટી ઘાત કેટલી? 4. તો કોઈ પણ પદની મોટામાં મોટી ઘાત જેટલી હોય એ બહુપદીની ઘાત કહેવાય. તો આ બહુપદીની ઘાત કેટલી? તો બહુપદીની ઘાત આખી જે બહુપદી એટલે px, બહુપદી એટલે px. તો px ની ઘાત કેટલી? તો 4. મોટામાં મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. મને બીજું એક ઉદાહરણ લઈએ. px બરાબર 3x નો વર્ગ ઓછા 10x ની 10 ઘાત વત્તા 5x ઓછા 4. ચલો, મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે? 10.
તો આ બહુપદીની ઘાત કેટલી કહેવાય? તો 10 કહેવાય. તો મોટામાં મોટી ઘાત એ બહુપદીની ઘાત કહેવાય. તમને બહુપદી દેખાય એમાં જોઈ લેવાનું મોટી ઘાત કેટલી છે. જે મોટામાં મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. બીજું એક ઉદાહરણ લઈએ. px બરાબર 8x ની 4 ઘાત ઓછા 9x નો વર્ગ વત્તા 3x ની 4 ઘાત એની 2 ઘાત ઓછા x ની 7 ઘાત. ચલો મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે આમાં? તો આમાં 4 ઘાત, આ 2 ઘાત, આ 7 ઘાત. અહીંયા જો ગુણાકાર થશે ઘાતાંકના નિયમ પ્રમાણે 4 દુ 8, આ ખરેખર 8 ઘાત છે એક્સની. તો મોટામાં મોટી ઘાત 8 કહેવાય. તો બહુપદીની ઘાત આપણે કહીશું 8. બહુપદીની ઘાત કેટલી થઈ? તો 8. તો બહુપદીની ઘાત 8 છે. બહુપદીની ઘાત આમાં 4 છે. મોટામાં મોટી ઘાત એટલે બહુપદીની ઘાત. જો આમાં મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે જોઈ લો. અહીંયા હવે એક્સની 1 ઘાત જ દેખાય છે. અહીં તો એક્સની અચળ પદમાં તો એક્સની 0 ઘાત હોય એટલે આને 1 ઘાત બહુપદી કહીશું. આમ તો જોવા જઈએ તો આ ચતુર્ઘાત બહુપદી કહેવાય, 10 ઘાત બહુપદી કહેવાય, 8 ઘાત બહુપદી કહેવાય. મોટામાં મોટી ઘાત એ એની ઓળખ. તો બહુપદીની ઘાત અહીંયા 4 છે. બીજી એક વાત, આ બહુપદી જે દેખાય છે ને એ પ્રમાણિત સ્વરૂપમાં છે. પ્રમાણિત સ્વરૂપમાં એટલે જો ક્રમમાં ગોઠવાયેલી છે, ઉતરતા ક્રમમાં. આ પ્રમાણિત સ્વરૂપ કહીશું. આ પ્રમાણિત સ્વરૂપ નથી. આપણે પ્રમાણિત સ્વરૂપ છે જ. આ પ્રમાણિત સ્વરૂપ નથી. અને પ્રમાણિત સ્વરૂપ બનાવવું હોય, પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય આને, તો આવું લખાશે. પહેલું 10 ઘાતવાળું લખાશે એટલે -10x ની 10 ઘાત. જો નિશાની જે હોય એ જ રાખવી પડે. પછી બીજા નંબરે આ 2 ઘાત આવશે એટલે 3x નો વર્ગ. ત્રીજા નંબરે આ 5x અને -4. અહીંયા જોઈએ. ચલો અહીંયા પ્રમાણિત સ્વરૂપ લખીએ. પ્રમાણિત સ્વરૂપમાં શું લખીશું? વધારે ઘાત કઈ છે? તો 8 ઘાત. તો 3x ની 8 ઘાત પહેલાં મૂકી દઈએ. પછી x ની 7 ઘાત, પછી આ 4 ઘાતવાળું એટલે 8x ની 4 ઘાત, પછી આ એટલે -9x નો વર્ગ. હવે જો 8 ઘાત છે, 7 ઘાત છે, 6 ઘાત નથી. તો 6 ઘાત નથી તો 6 ઘાતનો સહગુણક 0 હશે. સહગુણક એટલે આગળનો આંકડો. હવે સહગુણકની વાત કરીએ તો x ઘન છે એનો સહગુણક કેટલો કહેવાય? તો -9 કહેવાય. x ઘનનો સહગુણક -9. ચલો આમાં x ઘનનો સહગુણક લખીએ -9. બધું બરાબર સમજી લેજો. સહગુણક -9. ચલો આમાં હું કહી દઉં તમને, x નો સહગુણક કેટલો? x નો સહગુણક, આ x નો સહગુણક કેટલો છે? 5 છે. ચલો આમાં વિચારીએ કે x ની 3 ઘાતનો સહગુણક કેટલો? ચાલો તો x ની 3 ઘાત તો આમાં છે જ નહીં. જો નથી તો એનો સહગુણક 0. x ની 4 ઘાતનો સહગુણક કેટલો? 8. x ની 7 ઘાતનો સહગુણક કેટલો? માઇનસ છે, આંકડો નથી તો 1 હોય જ. તો -1. એકલો x હોય તો એની આગળનો સહગુણક 1 કહેવાય. અહીંયા માઇનસ છે તો -1 કહેવાય. x ની 8 ઘાતનો સહગુણક 3. આમાં x વર્ગનો સહગુણક 3, x નો સહગુણક 5. અચળ પદ કેટલું? તો -4. આમાં અચળ પદ કેટલું? તો 5. આમાં અચળ પદ કેટલું? તો નથી. જુઓ એકલા આંકડાવાળું એક પણ પદ નથી એટલે 0. અચળ પદ પણ 0 છે આમાં. હવે બીજી એક વાત, અગ્રપદ કયું? અગ્રપદ એટલે ઉતરતી ઘાતમાં ગોઠવ્યા પછી, આ ઉતરતી ઘાત ગોઠવી દીધી, જુઓ ગોઠવેલી જ છે.
તો પહેલું પદ દેખાય એ અગ્રપદ છે. ચલો આનું અગ્રપદ કયું? તો આમાં નહીં જોવાનું અગ્રપદ, વધારે ઘાત આ છે, પહેલાં ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું, -10x⁻10. આમાં અગ્રપદ કયું? તો મોટી ઘાત આ રીતે આપણે ઉતરતા ઘાતમાં ગોઠવી દઈએ પહેલાં 3x⁸. અગ્રપદ થયું. હવે અગ્ર સહગુણક. અગ્ર સહગુણક એટલે ઉતરતી ઘાતમાં ગોઠવ્યા પછી આની આગળનો આંકડો, એ ઘાતની આગળનો 4 ઘાતની ઉતરતા પદમાં તો છે જ, ઉતરતા ઘાત પ્રમાણે તો x⁴ સહગુણક કેટલો થયો? તો 3. અગ્ર સહગુણક 3 કહેવાય. ચલો આમાં અગ્ર સહગુણક કેટલું? તો -10. આમાં અગ્ર સહગુણક કેટલું? તો 3. અગ્ર સહગુણક થશે 3. ચલો આપણે વાત કરતા હતા એક ઘાત બહુપદીની. તો એક ઘાત બહુપદી એટલે 3x + 4. આવું એક છે. આપણે જનરલ લખવું હોય તો આવી લખાય px બરાબર લખીએ તો ax + b, ax + b. જો એ 0 નહીં હોય, એ 0 નહીં, જો એ ≠ 0, એ 0 ન હોય, એ 0 હોય તો આ પદ 0 થઈ જાય આખું, એકલો બીજ વધે, બરાબર. તો પછી એક્સની ઘાત રહેશે નહીં, તો એક્સની એક ઘાત તો રાખવાની જ છે, એ ≠ 0. બી 0 હશે તો ચાલશે. એકલું 3x, એકલું 2x, આ પણ સુરેખ બહુપદી જ છે. એકલું 2x હોય તો 2x + 3 કહીએ, 2x - 4 કહીએ, 2x - 7 કહીએ, આ પણ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદીમાં ટૂંકમાં એક્સની ઘાત 1 હોય, જોઈ લો બધા પદમાં. એક્સની મોટામાં મોટી ઘાત 1 એટલે બહુપદીની ઘાત 1. તો બહુપદીની ઘાત 1 છે, બહુપદીની ઘાત 1 હોય. ચલો આપણે કહેતા હતા a ≠ 0, અને એ સિવાય એ અને બી બંને કેવી હોય? તો વાસ્તવિક સંખ્યાઓ હોય. વાસ્તવિક સંખ્યાઓ એટલે રિયલ નંબર્સ. વાસ્તવિક સંખ્યાઓ એટલે રિયલ નંબર્સ. ગમે તે સંખ્યા હોઈ શકે, આપણે એવું જોયેલું છે. રિયલ નંબર્સ R, કેપિટલ R. ચલો એક ઘાત પછી દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદી એટલે જે બહુપદીની ઘાત 2 હોય તો આવું છે px = 3x² + 9x + 5. એવું પણ કહી શકાય કે px = 2x² + 5. જુઓ x વાળું પદ જ નથી. આપણે તો એટલું યાદ રાખવાનું કે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 2. કોઈ વાર આવું પણ હોય px = 4x² - 7x. આવું પણ હોઈ શકે. આપણે મોટામાં મોટી ઘાત 2 હોય. જનરલ કેવું હોય તો px = ax² + bx + c. c અચળ છે, x નો સહગુણક b છે, x² નો સહગુણક a છે, અગ્રપદ ax² છે, આનું અગ્રપદ આ છે, અગ્ર સહગુણક 3 છે, આનો સહગુણક 9 છે. આ બધું અહીંયા જોઈ લીધું આપણે. ax² + bx + c. જ્યાં a ≠ 0 અને a b c કેવી સંખ્યાઓ હશે? વાસ્તવિક સંખ્યાઓ હશે. તો આ દ્વિઘાત બહુપદી થઈ. દ્વિઘાત એટલે મોટામાં મોટી ઘાત 2 હોય, એટલે બહુપદીની ઘાત 2 હોય ટૂંકમાં. આમાં બહુપદીની ઘાત કેટલી હોય? તો 1 હોય. તો આમાં બહુપદીની ઘાત 2 હોય. 2 હોય. ચલો ત્રિઘાત બહુપદી. ત્રણ ઘાત હોય મોટામાં મોટી. ઉદાહરણ લઈએ 3x³ - 7x² + 5. મોટા મોટી ઘાત 3 હોય. px =
એક્સ ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1. મને એટલું કહેજો પહેલાં આમાં એક્સનો સહગુણક કેટલો કહેવાય? તો -1. અહીંયા એક્સ વર્ગનો સહગુણક કેટલો કહેવાય? -7. અહીંયા એક્સની 7 ઘાતનો સહગુણક કેટલો કહેવાય? -1. એક્સ ઘનનો સહગુણક કેટલો કહેવાય? સહગુણકની વાત છે 1. સહગુણક એટલે આગળનો અંક દેખાય એ. અગ્રપદ એટલે મોટામાં મોટી ઘાતવાળું ઉતરતી ઘાતમાં ગોઠવ્યા પછી પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય? તો પ્રમાણિત સ્વરૂપ એટલે ઉતરતી ઘાતમાં ગોઠવી દેવાનું. ગોઠવ્યા પછી જોવાનું મોટામાં મોટી ઘાત જે ખાય એ પહેલું પદ હોય, અને પહેલું પદ હોય એને આપણે અગ્રપદ કહીશું. અગ્ર સહગુણક એટલે પહેલા પદનો સહગુણક. અહીંયા પહેલું પદ 3 છે, જુઓ 3x વર્ગ. તો આના સહગુણકની વાત નથી. અગ્રપદ ક્યારે કહેવાય? અગ્રપદ એટલે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી અગ્રપદ કહેવાય. ચાલો, આમાં px બરાબર આ. ચાલો, જનરલ કહેવું હોય તો આવું કહી શકાય: ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. ઉતરતી ગ્રાફમાં કીધું આપણે. ચાલો, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને ABCD છે એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. તો બહુપદીની ઘાત કેટલી હોય? તો 3 હોય. બહુપદીની ઘાત કેટલી હોય? તો 3 હોય. બહુપદીની ઘાત 3 હોય. આટલું છે. એક ઘાત બહુપદી, એને સુરેખ બહુપદી પણ કહી શકાય. મોટામાં મોટી ઘાત 1 દેખાય, મોટામાં મોટી ઘાત 2 દેખાય. જોવામાં આ જો શર્ટ ખબર પડી છે, મોટામાં મોટી ઘાત 2 દેખાય છે. આમાં મોટા મોટી ઘાત કેટલી દેખાય છે? 3 દેખાય છે. તો ત્રિઘાત બહુપદી કહીશું આપણે. તો એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. 3 વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની છે. તો આજે આપણે બહુપદીની પ્રાથમિક માહિતી જોઈ. આ પ્રાથમિક માહિતી નોટબુકમાં જરાક નોંધ કરી લેશો. 2 વાર જોઈ લેવાય. 2 વાર એટલા માટે જોઈ લેવાય કે તમને પછી બહુપદીની પ્રાથમિક માહિતીની કોઈ જરૂર રહે નહીં. પછી આપણે ચેપ્ટરમાં ક્યાંય પણ તકલીફ ના પડે. એટલે આ વિડીયો શક્ય હોય તો 2 વાર જોઈ લેવો અને નોટમાં થોડી નોંધ કરી લેવી. ચલો, મળીશું બાળકો. બાય.